બુલેટિનની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી। તો સુરેન્દ્રનગરના યોજાયેલા ઇન્ટરનેશનલ એક્સપોમાં સંસ્કૃતિના ધજાગરા, જાહેરમાં અભિનેત્રીએ કરેલા ડાન્સની ટીકા થઈ। એક તરફ રાષ્ટ્રીય શોક અને બીજી તરફ ડાન્સના ઠુમકા। બીજી તરફ ગ્લોબલ એક્સપોમાં જાહેરમાં એક્ઝિબિશનમાં ફિલ્મી ગીતો ઉપર યુવતીઓ દ્વારા ડાન્સ કરવામાં આવતા આકરી ટીકાઓ શરૂ થઈ છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ માફ કરજો મનમોહન, ગુજરાત સરકાર અને ગ્લોબલ ઝાલાવાડે શરમજનક કામ કર્યા હોવાની પોસ્ટ કરી। બિઝનેસ એક્સપોમાં સંસ્કૃતિ નેવે મુકાઈ હોવાના દ્રશ્યો સર્જાયા। પહેલા તરણેતર અને હવે એક્સપોમાં આ પ્રકારની ઘટનાઓ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર પાસેથી। મયુર, સુરેન્દ્રનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ એક્સપોમાં સંસ્કૃતિના ધજાગરા ઉડતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ રાષ્ટ્રીય શોક છે અને બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો, કેટલું યોગ્ય, શું માહિતી? ચોક્કસ વત્સલ, વાત કરીએ તો જે બધા કાર્યક્રમો હતા, જેમ આપણા આના સિવાય પણ વાત કરી, જે સ્ટેજ પ્રોગ્રામો છે એમાં જે લોકલ ધારાસભ્યથી લઈને બધા જ જે રૂટીન કાર્યક્રમો હતા તે ખાલી મૌન પાડીને થોડીક વાર પણ જયારે વાત કરી, જયારે આના વિડીયો વાયરલ થયા છે, એક સ્ટોલ હતો એના ઉપર જે આવી હતી, જે વિડીયો વાયરલ થયા છે એના હિસાબે લોકોમાં પણ એક થોડીક લાગણી પણ દુભાઈ હતી અને લોકોએ વિરોધ પણ કરવામાં આવ્યો છે। એ ધારાસભ્ય પણ વિરોધ કરવામાં આવ્યો છે જે કોંગ્રેસના હતા એ, અને લોકો પણ એક ચર્ચા થઈ ગયું કે આવો આ દિવસે જ રાખવાની જરૂર ક્યાં હતી, બીજા દિવસે પણ આવા પ્રોગ્રામો થઈ શકતા હતા, અને આ બાબતે જે આયોજકો છે એ બાબતે મૌન ધારણ કરી લીધું છે। જી વતન। બિલકુલ મયુર, માહિતી સાથે જોડાવા બદલ આભાર।